પ્રકરણ 41. દક્ષિણ ભારતમાં એક કાવ્યાત્મક દ્રશ્ય. ડેક, આ મંદિરમાં પ્રવેશ કરનાર તમે પહેલા જ પશ્ચિમવાસી છો. બીજા ઘણા લોકોએ નિરર્થક પ્રયાસ કર્યા છે. મારા આ શબ્દોથી શ્રી રાઇટ આશ્ચર્ય પામ્યા, પણ પછીથી ખુશ થયા. દક્ષિણ ભારતમાં મૈસૂરની બાજુમાં આવેલી ટેકરીઓ ઉપર આવેલા સુંદર ચામુંડી મંદિરમાંથી અમે હમણાં જ બહાર આવ્યા હતા. ત્યાં અમે મૈસૂર રાજકુટુંબની કુળદેવી ચામુંડી માતાના સોના ચાંદીના સિંહાસનો સામે પગે લાગ્યા હતા. એ અજોડ માનના સ્મૃતિચિહ્ન તરીકે શ્રી રાઇટ થોડાક પવિત્ર ગુલાબના ફૂલોની પાંખડીઓ સંભાળપૂર્વક મૂકતાં બોલ્યા. પૂજારીને હસ્તે ગુલાબ જળથી પુનીત થયેલી આ પાંખડીઓ હું હંમેશા સાચવી રાખીશ. સને 1935ના નવેમ્બર માસમાં મારા સાથી અને હું મૈસૂર રાજ્યના મહેમાન હતા. મહારાજાના ઉત્તરાધિકારી હિઝ હાઇનેસ યુવરાજ સર કંથિરવા નરસિંહરાજ વાડિયારે તેમના સુશિક્ષિત અને પ્રગતિશીલ રાજ્યની મુલાકાતે આવવાનું મારા મંત્રીને અને મને આમંત્રણ આપ્યું હતું. છેલ્લા પખવાડિયા દરમિયાન મેં મૈસૂર શહેરના હજારો નાગરિકો અને વિદ્યાર્થીઓને ટાઉન હોલ, મહારાજા કોલેજ, યુનિવર્સિટી મેડિકલ સ્કૂલમાં સંબોધિત કર્યા હતા અને બેંગ્લોરમાં નેશનલ હાઈસ્કૂલ, ઇન્ટરમીડિયેટ કોલેજ અને ચેટ્ટી ટાઉન હોલ ખાતે 3 જાહેર સભાઓમાં પ્રવચન કર્યા, જ્યાં 3000 લોકો ભેગા થયા હતા. અમેરિકાનું જે ઉજ્જવળ ચિત્ર મેં દોર્યું તે ત્યાં આતુરતાપૂર્વક જમા થયેલા શ્રોતાઓને રૂચ્યું કે નહીં તે તો હું જાણતો નથી, પણ પૂર્વ અને પશ્ચિમના જીવનના ઉત્તમ તત્વોની અરસપરસની આપલેથી થનારા ફાયદાઓનું મેં જ્યારે વર્ણન કર્યું ત્યારે થયેલા હર્ષનાદો સૌથી મોટા હતા. મિસ્ટર રાઇટ અને હું હવે ઉષ્ણકટિબંધની શાંતિમાં આરામ લઈ રહ્યા હતા. મૈસૂરની તેમના ઉપર પડેલી છાપનો અહેવાલ તેમની પ્રવાસ નોંધમાં નીચે મુજબનો છે. નીલ ગગનમંડળની આરપાર ક્ષણે ક્ષણે બદલાતા ચિત્ર વિચિત્ર ઈશ્વર નિર્મિત કેનવસની સામે ઘણી આનંદદાયક ક્ષણો સુધી હર્ષોન્માદી દ્રષ્ટિથી બેધ્યાનપણે જોતા અમે ઘણીવાર બેસી રહેતા, કારણ કે માત્ર પ્રભુનો સ્પર્શ એવા રંગોનું નિર્માણ કરી શકે છે કે જેમાં જીવનની તાજગી ઝંકૃત થાય છે. મનુષ્ય કૃત્રિમ રંગોથી એનું અનુકરણ કરવા જાય છે ત્યારે રંગોની આ તાજગી નષ્ટ થાય છે, કેમ કે ઈશ્વર બહુ જ સાદા પણ અસરકારક માધ્યમ માત્ર પ્રકાશના કિરણોનો ઉપયોગ કરે છે. એમાં નથી તેલ કે નથી કૃત્રિમ રંગ. પ્રકાશના એક છંટકાવથી અહીં લાલિમા છવાઈ જાય છે, ફરીથી એ પીંછી મારે છે અને ત્યાંથી ધીરે રહીને નારંગી અને સોનેરી રંગો ઉઠે છે. ત્યાર પછી એ જાંબુડા રંગની ધારાથી વાદળોને ધક્કો મારી ભેદે છે અને એ જખમમાંથી લાલ રંગનું વર્તુળ છોડે છે અને આમ ને આમ ચાલ્યા જ કરે છે. એ રમ્યા જ કરે છે. એક સરખી રીતે રાત્રિ અને દિવસભર હંમેશા બદલાતા, હંમેશા નવીન, હંમેશા તાજા, કદી નકલ નહીં, કોઈ આકૃતિ કે રંગોની કદી સમાનતા નહીં. ભારતમાં દિવસનું રાત્રિમાં પરિવર્તનનું સૌંદર્ય આખા જગતમાં અજોડ છે. ઘણી વખત આકાશ એવું લાગે છે કે જાણે ઈશ્વરે પોતાની થેલીમાં બધા જ રંગો ભરીને તે બધાને ગગનમાં જબરજસ્ત ધક્કાથી ઉછાળ્યા છે, જેને લીધે અવનવા રંગોની રંગોળી પૂરાઈ ગઈ છે. મૈસૂર શહેરથી 12 માઇલ દૂર આવેલા કૃષ્ણરાજ સાગર બંધના સૂર્યાસ્તના દ્રશ્યના અદ્ભુત સૌંદર્યનું વર્ણન તો મારે કરવું જ પડશે. યોગાનંદજી અને હું એક નાની બસમાં બેઠા અને એક નાના છોકરાને સરકારી ગાઈડ તરીકે અથવા બસના એન્જિનને ચાલુ બંધ કરવા સાથે લીધો. સૂર્ય ક્ષિતિજ ઉપર પાક્કા ટામેટાની માફક અસ્ત થયો હતો ત્યારે સરળ ધૂળિયા રસ્તા ઉપર અમારી ગાડી અમે હંકારી મૂકી. ચારે બાજુ ચતુષ્કોણવાળી ડાંગરની ક્યારીઓ વચ્ચે થઈને જતા અમારા રસ્તાની બંને બાજુઓ ઉપર છાયાવાળા વટવૃક્ષોની હાર લાગેલી હતી. વચ્ચે વચ્ચે ઊંચી નાળિયેરીઓના ઝુંડ હતા, જેની આસપાસની વનસ્પતિ જંગલ જેવી ગીચોગીચ હતી. આ રસ્તે આખરે અમે એક ટેકરી ઉપર આવી પહોંચતા એક વિશાળ કૃત્રિમ સરોવર જોયું,
જેમાં તેના કિનારા ઉપરની વીજળીની બત્તીઓની હારમાળા અને સુંદર બગીચાઓથી વીંટળાયેલા તાડ અને બીજા ઝાડોની ટોચ તથા આકાશના તારાઓના પ્રતિબિંબ પડતા હતા. બંધના કિનારાની નીચે અમે નયનાભિરામ દ્રશ્ય જોયું. નીચે ચમકતી શાહીના ઝરાઓ જાણે ફૂટી નીકળ્યા હોય એમ ફુવારાઓ ઉપર રંગબેરંગી પ્રકાશ કિરણો રમતા હતા. એ સિવાય ભપકાદાર વાદળી ધોધ, આકર્ષક રતુમડા ધોધ, લીલા અને પીળા રંગના છંટકાવ, પાણી ઉડાડતા પથ્થરના ભવ્ય હાથીઓ, જેના પ્રકાશિત ફુવારાઓથી મને ઈસવીસન 1933ના શિકાગોના વિશ્વમેળાની યાદ આવી ગઈ. એ બંધ, સાદા લોકો અને ડાંગરની ક્યારીઓવાળી આ પુરાતન ભૂમિમાં આધુનિકતાની છાપ પાડતા હતા. ભારતના લોકોએ અમને એટલો બધો ઉમળકાભર્યો આવકાર આપ્યો હતો કે યોગાનંદજીને પાછા અમેરિકા લઈ જવા માટે મારે ગજા ઉપરાંતનો પ્રયત્ન કરવો પડશે એવી મને ધાસ્તી લાગી. બીજું દુર્લભ સદભાગ્ય, મારી હાથી ઉપરની પ્રથમ સવારી. ગઈકાલે યુવરાજે એમના એક વિશાળકાય હાથી ઉપરની સવારીની મોજ માટે તેમના ગ્રીષ્મકાલીન મહેલમાં આવવાનું મને આમંત્રણ આપ્યું. રેશમી ગાદીવાળી અને કઠેરાથી સજ્જ એવી અંબાળી ઉપર પહોંચવા માટે ગોઠવેલી સીડી હું ચડી ગયો અને પછી ડોલતા, ઉછળતા, ઝૂલતા અને દમ લેતા સાંકડી ગલીમાં ડાળ ઉતરતા અમે એટલો બધો રોમાંચ અનુભવ્યો કે બીજો બધો જ ગભરાટ ભૂલી જઈને માત્ર જીવ બચાવવા કઠેરાને જ વળગી રહ્યા. ઐતિહાસિક અને પુરાતત્વોના અવશેષોથી ભરપૂર એવી દક્ષિણ ભારતની ભૂમિ ચોક્કસ છતાં અવર્ણનીય સૌંદર્યમયી છે. મૈસૂરની ઉત્તરે હૈદરાબાદનો પ્રચંડ ગોદાવરી નદીથી કપાયેલો ઉચ્ચ મનોહર પ્રદેશ આવેલો છે. વિશાળ ફળદ્રુપ મેદાનો, મનોરંજક નીલગિરી અથવા ભૂરો પર્વત, વૃક્ષો વિના ચૂનાના અથવા કાળા પથ્થરના પહાડોવાળા પ્રદેશો. હૈદરાબાદનો લાંબો વિવિધરંગી ઇતિહાસ આજથી 3000 વર્ષ પૂર્વે આંધ્ર રાજાઓના કાળથી શરૂ થાય છે અને તે ઈસવીસન 1294 સુધી હિન્દુ રાજાઓના અમલ નીચે રહ્યો. ત્યાર પછી તે મુસલમાન બાદશાહોના કબજામાં આવ્યો. આખા ભારતમાં પુરાતત્વ, શિલ્પકળા અને ચિત્રકળાના અત્યંત આશ્ચર્ય પમાડે એવા નમૂનાઓ હૈદરાબાદ રાજ્યમાં આવેલી ઇલોરા અને અજંતાની ગુફાઓમાં પુરાતન ખડકો ઉપર કોતરાયેલા જોવામાં આવે છે. એક જ પાષાણમાંથી કોતરી કાઢેલા ઇલોરાના કૈલાસ મંદિરમાં દેવો, માણસો અને પશુઓની કોતરી કાઢેલી એવડી મોટી પ્રતિમાઓ છે કે જે માઇકલ એન્જેલોની કૃતિઓ સાથે સાચી રીતે સરખામણી કરી શકે. અજંતામાં 5 મંદિરો અને 25 મઠો છે. આ ખડકમય પાષાણોને પ્રચંડ કોતરાયેલા સ્તંભોથી ટકાવવામાં આવ્યા છે. આ સ્તંભો ઉપર કલાકારોએ અને શિલ્પીઓએ પોતાની કળાને અમર બનાવી છે. હૈદરાબાદ શહેરમાં ઓસ્માનિયા યુનિવર્સિટી અને મક્કા મસ્જિદની ભવ્ય દરગાહ આવેલ છે. અહીં ઘણીવાર 10,000 મુસલમાનો નમાઝ પઢવા માટે ભેગા થાય છે. મૈસૂર રાજ્યનો જે પ્રદેશ સમુદ્ર સપાટીથી 3000 ફૂટની ઊંચાઈએ આવેલો છે, તેમાં ઉષ્ણકટિબંધના ગાઢ જંગલો અને ઘણા જંગલી હાથી, જંગલી પાડા, રીંછ, ચિત્તા અને વાઘોનો વાસ છે. એના 2 મુખ્ય શહેરો બેંગ્લોર અને મૈસૂર સ્વચ્છ, આકર્ષક અને ઘણા સુંદર બાગ તથા જાહેર બગીચાઓથી ભરપૂર છે. ભારતની શિલ્પકળા અને સ્થાપત્ય વિદ્યા મૈસૂરના હિન્દુ રાજાઓના છત્ર નીચે 11થી 15મી સદી સુધીમાં પૂર્ણતાની સર્વોચ્ચ કક્ષાએ પહોંચી હતી. રાજા વિષ્ણુવર્ધનના રાજ્ય દરમિયાન નિર્માણ થયેલ બેલુર મંદિર જેવી 11મી સદીની અપ્રતિમ કૃતિ કલ્પનાની ભવ્યતામાં અને વિગતોની ઝીણવટની દૃષ્ટિએ આખી દુનિયામાં અજોડ છે. મૈસૂરના ઉત્તર વિભાગમાં શોધી કઢાયેલા શિલાલેખો ઈસવીસન પૂર્વે 3જી સદીના રાજા અશોકની યાદ તાજી કરાવે છે. એના વિશાળ સામ્રાજ્યમાં ભારત, અફઘાનિસ્તાન અને બલુચિસ્તાનના પ્રદેશોનો સમાવેશ થતો હતો. જુદી જુદી ભાષાઓમાં કોતરાયેલા અશોકના આ શિલાલેખો તેના સમયની વ્યાપક સાક્ષરતાનો પરિચય કરાવે છે. 13મા નંબરનો શિલાલેખ યુદ્ધને વખોડતા જણાવે છે કે ધર્મના વિજય કરતાં બીજા કોઈ પણ વિજયને સાચો ગણવો નહીં. 10મા નંબરનો શિલાલેખ એમ જણાવે છે
કે રાજની કીર્તિ તે કેટલે અંશે પ્રજાનું નૈતિક ધોરણ ઊંચે લાવવામાં મદદ કરે છે તેના ઉપર છે. 11મા નંબરનો શિલાલેખ જણાવે છે કે સાચું દાન એ ભૌતિક વસ્તુઓનું નહીં પણ સત્યના પ્રચારથી થતા કલ્યાણમાં છે. 6ઠ્ઠા નંબરના શિલાલેખમાં લોકપ્રિય સમ્રાટ પોતાની પ્રજાને પોતાની સાથે જાહેર હિતના કામો સંબંધી ચર્ચા માટે દિવસ અથવા રાત્રિના કોઈ પણ સમયે આવવાનું આમંત્રણ આપે છે અને વધુમાં જણાવે છે કે રાજા તરીકેની પોતાની આ પ્રમાણેની ફરજ બજાવીને તે પ્રજાના ઋણમાંથી મુક્તિ મેળવે છે. અશોક પ્રતાપી ચંદ્રગુપ્ત મૌર્યનો પૌત્ર હતો, જેણે મહાન સિકંદર દ્વારા ભારતમાં બાંધેલી છાવણીઓનો નાશ કર્યો હતો અને ઈસવીસન પૂર્વે 305માં સેલ્યુકસના આક્રમક મેસિડોનિયન સૈન્યને પાછું કાઢ્યું હતું. તે પછી ચંદ્રગુપ્ત મેગાસ્થનીસ નામના ગ્રીક રાજદૂતને પાટલીપુત્રના પોતાના દરબારમાં મળ્યો હતો, જે તે વખતના સુખી અને સાહસિક ભારતનું સુરેખ વર્ણન આપણે માટે છોડી ગયો છે. ઈસવીસન પૂર્વે 298માં વિજેતા ચંદ્રગુપ્તે ભારતનું રાજ્ય પોતાના પુત્રને સોંપ્યું. દક્ષિણ ભારતમાં મુસાફરી કરતાં ચંદ્રગુપ્તે પોતાના જીવનના અંતિમ 12 વર્ષો વૈરાગી સંન્યાસી શ્રવણબેલગોળાની ગુફામાં આત્મસાક્ષાત્કાર માટે ધ્યાનમાં ગાળ્યા હતા, જ્યાં હવે મૈસૂર રાજ્યના અધિશાસન અંતર્ગત એક મંદિર છે. આ જ પ્રદેશમાં જૈનોએ મુનિ ગોમતેશ્વરના માનમાં ઈસવીસન 983માં દુનિયાની સૌથી મોટી પાષાણ મૂર્તિ વિશાળ શિલાખંડમાંથી કોતરી કાઢી હતી. સિકંદરની ભારતની લાંબી સાહસિક મુસાફરી દરમિયાન તેની સાથે અથવા ત્યાર પછી ભારત આવેલા ગ્રીક ઇતિહાસકારો અને બીજાઓએ અહીંની ઝીણામાં ઝીણી વિગતોથી ભરપૂર એવી રસપ્રદ વાતોની નોંધ લીધી છે. એરિયન, દિયોડોરસ, પ્લુટાર્ક અને ભૂગોળશાસ્ત્રી સ્ટ્રેબોના વર્ણનોના ડૉ.જે.ડબલ્યુ. મેકક્રિન્ડલે કરેલા ભાષાંતરો પ્રાચીન ભારત ઉપર બહુ સારો પ્રકાશ પાડે છે. સિકંદરના નિષ્ફળ આક્રમણમાં એક સૌથી વિશેષ પ્રશંસાપાત્ર લક્ષણ એ હતું કે એણે હિન્દુ તત્વજ્ઞાનમાં ઊંડો રસ બતાવ્યો અને એના માર્ગમાં વખતો વખત યોગીઓ અને પવિત્ર સંતો આવ્યા અને તેમનો એણે જિજ્ઞાસાપૂર્વક સત્સંગ શોધ્યો. ઉત્તર ભારતની તક્ષશિલા વિદ્યાપીઠ આગળ જ્યારે પશ્ચિમનો આ યોદ્ધો આવ્યો ત્યારે એણે ડાયોજેનીસની હેલેનિક શાળાના એક વિદ્યાર્થીને ઓનિસિક્રેતોસને દૂત તરીકે તક્ષશિલાના મહાન સંન્યાસી દંડામીસને પોતાની પાસે બોલાવી લાવવા મોકલ્યો હતો. દંડામીસને તેના જંગલના આશ્રમમાંથી શોધી કાઢ્યા પછી ઓનિસિક્રેતોસે તેમને કહ્યું, "ઓ બ્રાહ્મણોના ગુરુ, તમને નમસ્કાર હો. શક્તિમાન ઝિયુસના પુત્ર સિકંદર, જે સર્વ મનુષ્યોનો સાર્વભૌમ રાજા છે, તે તમને પોતાની પાસે બોલાવે છે. તમે તેનું આમંત્રણ સ્વીકારશો તો તમને ઘણી ભેટોથી નવાજી દેશે, અને તમે નહીં આવો તો તે તમારું માથું કાપી નાખશે." યોગીએ આ ફરજિયાત આમંત્રણ ઘણી શાંતિથી સાંભળ્યું, પણ તેમણે પોતાની પર્ણશૈયા પરથી માથું પણ ઊંચું કર્યું નહીં. સિકંદર ઝિયુસનો પુત્ર હોય તો હું પણ તેનો જ પુત્ર છું, તેમણે ટકોર કરી. સિકંદરની પાસે જે કાંઈ છે તેમાંથી મારે કાંઈ જ જોઈતું નથી, કારણ કે મારી પાસે જે કાંઈ છે તેનાથી મને સંતોષ છે. હું જોઈ રહ્યો છું કે એ એની સેના સાથે જમીન અને સમુદ્ર માર્ગે કશા જ અર્થ સિવાય ભટકે છે અને એના પરિભ્રમણનો કોઈ અંત દેખાતો નથી. જા ને તારા સિકંદર એલેક્ઝાન્ડરને કહે કે સર્વોપરી ઈશ્વર કદી પણ ઉદ્ધતાઈ કરતો નથી, પણ એ પ્રકાશ, શાંતિ, જીવન, પાણી તથા માણસના શરીર અને આત્માનો સર્જક છે. જ્યારે મૃત્યુ મનુષ્યને મુક્ત કરે છે અને મનુષ્ય રોગ વ્યાધિથી ગ્રસ્ત નથી રહેતો, ત્યારે તે એ બધાને પોતાની પાસે બોલાવે છે અને ત્યારે તેમને દુઃખ અને રોગમાંથી મુક્ત કરે છે. એ જ ઈશ્વર મારા વંદનનો અધિકારી છે, જે માનવ હત્યાને ધિક્કારે છે અને યુદ્ધોને પ્રોત્સાહન નથી આપતો. શાંતિથી પણ ધિક્કારપૂર્વક ઋષિ આગળ બોલ્યા, "સિકંદર દેવ નથી, કેમ કે એક દિવસ એ મરવાનો છે. એવો કોઈ માણસ કે જે આંતરિક વિશ્વ સામ્રાજ્યના સિંહાસન પર બેઠો નથી, તે દુનિયાનો અધિપતિ કેવી રીતે થઈ શકે?
એટલું જ નહીં, પણ હજી એણે સશરીર પાતાળના લોકજીવનમાં પ્રવેશ કર્યો નથી તથા પૃથ્વીના મધ્યવર્તી ભાગમાં વિશાળ થઈને જતા સૂર્યભ્રમણના માર્ગને પણ જાણ્યો નથી તથા મોટા ભાગના દેશોની પ્રજાઓએ એનું નામ સરખું પણ સાંભળ્યું નથી. આવા ઠપકા પછી જે નિશ્ચિત રૂપે પૃથ્વીપતિના કાનમાં પડેલી સૌથી મોટી ફટકાર હશે, સંતે કટાક્ષ કરતાં કહ્યું, જો સિકંદરને તેનું વર્તમાન સામ્રાજ્ય એની કામનાઓને સંતોષે એટલું વિશાળ ન લાગતું હોય તો એને ગંગા નદીને પેલે પાર જવાનું કહે, ત્યાં તેની સેનાનું પોષણ કરી શકે તેવો પ્રદેશ મળશે. દંડામીસ આગળ કહેતા ગયા, સિકંદર જે ભેટો આપવાનું મને વચન આપે છે તે મારે માટે તદ્દન નકામી છે. જેને હું મૂલ્યવાન ગણું છું અને જે સાચા અર્થમાં મને ઉપયોગી લાગે છે તે વૃક્ષો છે કે જે મને આશ્રય આપે છે. પેલા શાકભાજીના છોડવાઓ મને ખાવાનું આપે છે અને પાણી મારી તરસ મટાડે છે. ચિંતા કરીને પ્રાપ્ત કરેલી સંપત્તિ તેને પ્રાપ્ત કરનારના વિનાશનું કારણ બને છે. એટલું જ નહીં, પણ તમામ અબુધ માનવીઓ માટે શોક અને પીડાદાયક નીવડે છે. મારે પોતાને માટે તો હું કહીશ કે હું આ જંગલના પાંદડા પર સૂઉં છું. મારી પાસે રક્ષણ કરવા જેવી કોઈ ચીજ ન હોવાથી હું નિરાંતે ઊંઘું છું. જો મારી પાસે કોઈ દુન્યવી મૂલ્યવાળી વસ્તુ હોત તો મારી ઊંઘ હરામ થઈ જાત. જેમ એક માતા પોતાના બાળકને દૂધ આપે છે તેમ પૃથ્વી માતા મને બધું આપી રહે છે. ભૌતિક વસ્તુઓની દરકારમાંથી મુક્ત હોવાથી હું મારી મરજીમાં આવે ત્યાં જઈ શકું છું. સિકંદર ભલે મારું માથું કાપી નાખે પણ મારા આત્માનો એ નાશ કરી શકશે નહીં. ત્યારે મારું માથું શાંત થઈને અને શરીર એક ફાટેલા વસ્ત્રની માફક પૃથ્વી પર જ પડ્યું રહેશે, જેમાંથી તેનું સર્જન થયું હતું. ત્યાર પછી હું ચૈતન્ય સ્વરૂપ બનીને મારા ઈશ્વરની સમક્ષ પહોંચી જઈશ. આ ઈશ્વરે આપણને બધાને માટીની કાયામાં પૂરીને પૃથ્વી ઉપર એ નક્કી કરવા મૂક્યા છે કે અહીં આવ્યા પછી આપણે એની આજ્ઞાઓને અનુસરીએ છીએ કે નહીં. અહીંથી ગયા પછી એ આપણને એની હાજરીમાં બોલાવીને આપણા જીવનનો હિસાબ લેશે, કારણ કે બધા અપકૃત્યોનો એ એકમાત્ર સર્વોપરી ન્યાયાધીશ છે. પીડિતોના આર્તનાદ એ જુલમગારોની સજા બને છે. જેઓ સંપત્તિની ઈચ્છા કરતા હોય અને મૃત્યુથી ડરતા હોય તેમને સિકંદર ભલે આવી ધમકીઓ આપે. બ્રાહ્મણો સામે આ શસ્ત્રો નકામા છે. અમને સુવર્ણનો મોહ નથી કે અમે મૃત્યુથી ડરતા નથી. ત્યારે હવે તું જા અને સિકંદરને કહે કે દંડામીસને તારી કોઈ વસ્તુની જરૂર નથી અને એટલે એ તારી પાસે નહીં આવે. પણ જો દંડામીસ પાસે તું કાંઈ અપેક્ષા રાખતો હોય તો તું તેની પાસે આવ. યોગીનો આ સંદેશો સિકંદરે ઓનિસિક્રેતોસ પાસેથી ધ્યાનપૂર્વક સાંભળ્યો અને દંડામીસને મળવાની તેની ઈચ્છા તીવ્રતર બની, કેમ કે એ વૃદ્ધ અને નગ્ન હોવા છતાં તે તેનો એકમાત્ર પ્રતિસ્પર્ધી હતો, જ્યાં અનેક પ્રજાઓના વિજેતાને પોતાના કરતાં સવાયો જણાતો હતો. તાત્વિક પ્રશ્નોના જ્ઞાનસભર ઉત્તરો આપી શકવા પ્રખ્યાત હતા તેવા કેટલાક સંન્યાસી બ્રાહ્મણોને સિકંદરે તક્ષશિલા આવવાનું આમંત્રણ આપ્યું. પ્લુટાર્કે આ મૌખિક વાદ વિવાદનો અહેવાલ આપ્યો છે. આમાં પૂછાયેલા બધા જ સવાલો સિકંદરે પોતે જ તૈયાર કર્યા હતા. કોની સંખ્યા વધારે છે, જીવતાઓની કે મરેલાઓની? જીવતાઓની, કેમ કે મરેલાઓનું તો અસ્તિત્વ જ નથી. કોણ વધારે પ્રાણીઓને ઉત્પન્ન કરે છે, સમુદ્ર કે જમીન? જમીન, કેમ કે સમુદ્ર એ જમીનનો એક ભાગ છે. પશુઓમાં સૌથી ચાલાક કોણ છે? જેની સાથે મનુષ્યને હજી ઓળખ થઈ નથી તે. મનુષ્ય અજ્ઞાતથી ડરે છે. કોણ પહેલું ઉત્પન્ન થયું, દિવસ કે રાત્રિ? દિવસ એક દિવસ આગળ હતો. આ જવાબથી સિકંદરને ઘણું આશ્ચર્ય થયું. ત્યારે બ્રાહ્મણે કહ્યું, અસંભવિત પ્રશ્નોના ઉત્તર અસંભવિત જ હોઈ શકે. મનુષ્ય શી રીતે અતિ પ્રિય બની શકે? મનુષ્ય લોકોને પ્રિય ત્યારે લાગશે જ્યારે તે અત્યંત શક્તિ સંપન્ન હોવા છતાં બીજાઓના મનમાં પોતાના વિશે ભય પેદા ન કરે. માણસ દેવ કેવી રીતે બની શકે? માણસને માટે જે અશક્ય હોય તે કરી બતાવે તો. જીવન અને મરણ બેમાં વધુ પ્રબળ શું છે?
જીવન, કેમ કે એ અનેક અનિષ્ટોને સહન કરે છે. સિકંદર એક સાચા યોગીને પોતાના ગુરુ તરીકે ભારતની બહાર લઈ જવામાં સફળ થયો હતો. આ યોગીનું નામ કલ્યાણ સ્વામી સ્વાઇન્સ હતું. ગ્રીકના લોકો જેને કેલેનોસના નામે ઓળખે છે. આ યોગી સિકંદરની સાથે પર્શિયા સુધી ગયા. ઈરાનમાં સુઝા નામે નગરમાં આગળથી નક્કી કરેલે દિવસે મેસિડોનિયાના સૈન્યની સમક્ષ કેલેનોસે ચિતામાં પોતાના વૃદ્ધ શરીરનો ત્યાગ કર્યો. ઇતિહાસકારોએ નોંધ કરી છે કે સૈનિકોને ભારે આશ્ચર્ય થયું ત્યારે તેમણે જોયું કે યોગીને શારીરિક પીડાનો અથવા મૃત્યુનો ડર ન હતો. અગ્નિની જ્વાળાઓ એમને વીંટળાઈ વળી હતી ત્યારે પણ એમના સ્થાન પરથી એ જરા પણ ચલિત થયા ન હતા. અગ્નિમાં પ્રવેશતા પહેલાં કેલેનોસ પોતાના અંગત સાથીઓને ભેટ્યા હતા, પણ સિકંદરની વિદાય માગી નહોતી. હિન્દુ ઋષિએ તેને સંબોધતા માત્ર એટલું જ કહ્યું હતું, હું તને ટૂંક સમયમાં બેબીલોનમાં મળીશ. સિકંદરે પર્શિયા છોડ્યું એના 1 વર્ષ પછી બેબીલોનમાં એ મરણ પામ્યો. તેના ભારતીય ગુરુએ ભવિષ્યવાણી દ્વારા પોતાની રીતે એમ કહેલું કે જીવન અને મરણમાં તે સિકંદરની સાથે જ હશે. ગ્રીક ઇતિહાસકારોએ ભારતીય સમાજના ઘણા આબેહૂબ અને પ્રેરણાત્મક શબ્દચિત્રો રજૂ કર્યા છે. એરિયન કહે છે કે હિન્દુ આચાર સંહિતા લોકોનું રક્ષણ કરે છે અને આજ્ઞા કરે છે કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ માણસ ગુલામ બનશે નહીં. એટલું જ નહીં, પણ પોતાની સ્વતંત્રતા ભોગવવા સાથે બીજાના સમાન અધિકારનો આદર કરશે. બીજું એક પુસ્તક કહે છે, ભારતીયો વ્યાજ પર પૈસા દેતા નથી અને ઉધાર લેતા પણ એમને આવડતું નથી. અન્યાય કરવો કે થયેલો અન્યાય સાંખી લેવો એ ભારતીયોના મૂળભૂત રિવાજની વિરુદ્ધ છે અને તેથી ત્યાં કરારો થતા નથી અને જામીનગીરીઓ મંગાતી નથી. રોગ મટાડવાની વિદ્યા, કળા સાદી અને કુદરતી હતી. દવાઓના ઉપયોગ કરતાં આહારના પથ્ય પરહેજથી રોગો સાજા કરાય છે. મલમ અને પ્લાસ્ટરના ઉપાયો ઘણા પ્રચલિત છે. બીજા બધા ઉપાયો મોટે ભાગે હાનિકારક ગણાય છે. યુદ્ધમાં ભાગ લેવાનું કામ ક્ષત્રિય અથવા સૈનિક વર્ગ પૂરતું મર્યાદિત હતું. ગમે તેવા શત્રુ ખેતરમાં કામ કરતા ખેડૂતને કશી પણ ઈજા કરે નહીં, કેમ કે આ વર્ગના માણસો સમાજ હિતૈષી ગણાતા હોવાથી સર્વરક્ષણને પાત્ર હતા. આ રીતે જમીન રક્ષિત રહી ઊંચી ફળદ્રુપતાવાળી થવાથી જીવનને આનંદિત બનાવવા માટેની સર્વ સામગ્રી રહેવાસીઓને આપે છે. મૈસૂરના સર્વવ્યાપક ધાર્મિક મંદિરો દક્ષિણ ભારતના ઘણા સંતોની સતત યાદ આપે છે. આવા સંતો પૈકીના એક થાયુમાનવરે નીચેનું એક પડકારરૂપ ગીત આપ્યું છે. તમે ગાંડા હાથીને કાબૂમાં લાવી શકો છો. તમે વાઘ અને રીંછના મોઢા બંધ કરી શકો છો. તમે સિંહ પર સવારી કરી શકો છો. તમે નાગ સાપ સાથે રમી શકો છો. તમે કિમિયો કરી આજીવિકા મેળવી શકો છો. તમે અજ્ઞાત રીતે આખી દુનિયામાં ભ્રમણ કરી શકો છો. તમે દેવતાઓને દાસ બનાવી શકો છો. તમે હંમેશા યુવાન જ રહી શકો છો. તમે પાણી પર ચાલી શકશો અને અગ્નિમાં રહી શકો છો. પરંતુ મન ઉપર નિયંત્રણ આ બધાથી શ્રેષ્ઠ અને વધારે કઠિન છે. ભારતને છેક દક્ષિણ કિનારે ત્રાવણકોરનું સૌંદર્ય સંપન્ન અને ફળદ્રુપ રાજ્ય આવેલું છે. અહીં નદીઓ અને નહેરો મારફતે જ બધો વાહન વ્યવહાર ચાલે છે. એના મહારાજા યુદ્ધમાં થયેલા પાપ અને અતીતના નાના રાજ્યોને ત્રાવણકોર સાથે ભેળવી દેવાથી થયેલા પાપોનું પ્રાયશ્ચિત વંશ પરંપરાગત રિવાજ મુજબ કરે છે. દર વર્ષે 56 દિવસ સુધી મહારાજા દરરોજ 3 વખત મંદિરમાં જઈ વૈદિક મંત્રો અને સ્તોત્રો સાંભળે છે અને પ્રાયશ્ચિત વિધિને અંતે મંદિરને લક્ષદીપમ 1,00,000 દીવાઓની દીપમાળાથી શણગારે છે. ભારતના અગ્નિખૂણામાં સાગરકાંઠે મદ્રાસ પ્રેસિડેન્સીમાં સપાટ વિશાળ સમુદ્રથી ઘેરાયેલું શહેર છે મદ્રાસ અને સુવર્ણનગરી કાંજીવરમ. એ પલ્લવ રાજવંશની રાજધાની હતી, જેના રાજાઓએ ઈસવીસનની આરંભિક સદીઓમાં રાજ કર્યું હતું.
અત્યારના મદ્રાસ પ્રેસિડેન્સીમાં મહાત્મા ગાંધીનો અહિંસાનો આદર્શ સારો પ્રચાર પામ્યો છે. સફેદ ગાંધી ટોપીઓ ઠેર ઠેર નજરે પડે છે. દક્ષિણ ભારતમાં ગાંધીજીના પ્રયત્નોથી અનેક મહત્વપૂર્ણ મંદિરોના દ્વાર અસ્પૃશ્યોને માટે ખુલી ગયા અને જાતિ પ્રથામાં પણ અનેક સુધારા થયા. મહાન સ્મૃતિકાર મનુએ ઘડેલી વર્ણ વ્યવસ્થાનો મૂળ હેતુ ઘણો વખાણવા લાયક હતો. તેમણે સ્પષ્ટ જોયું કે કુદરતી ઉત્ક્રાંતિના ક્રમમાં માણસો 4 મુખ્ય વર્ગોમાં વહેંચાયેલા છે. જેઓ શારીરિક શ્રમથી સમાજને ઉપયોગી સેવા આપી શકે એવા શૂદ્ર, જેઓ માનસિકતાથી, હુન્નરથી, ખેતીથી, વાણિજ્યથી, વેપાર અને ધંધાથી સમાજને સેવા આપે એવા વૈશ્ય, જેઓ બુદ્ધિથી કારભાર કરતા હોય, વહીવટ સંભાળતા હોય અને સંરક્ષણ કરતા હોય એવા રાજકર્તાઓ અને લડવૈયાઓ, ક્ષત્રિય, અને જેઓ મનનશીલ સ્વભાવના હોય અને આધ્યાત્મિક વલણથી પ્રેરણા પામેલા અને પ્રેરણા આપતા હોય એવા બ્રાહ્મણ. મહાભારત કહે છે કે એક માણસ દ્વિજ બ્રાહ્મણ છે કે નહીં તે તેના જન્મથી, ધાર્મિક સંસ્કારથી, અધ્યયનથી કે વંશ પરંપરાથી નહીં પણ તેની વર્તણૂક અને ચારિત્ર્યથી જ નક્કી થાય છે. મનુએ સમાજને જ્ઞાન, સદ્ગુણો, વય, આત્મીયતા અથવા છેવટે ધનના આધાર પર લોકોને સન્માન દેવાનું કહ્યું છે. વૈદિક યુગના ભારતમાં તો જે ધનનો માત્ર સંગ્રહ જ થતો હોય અથવા સમાજોપયોગી ન હોય તેવું ધન તિરસ્કાર પાત્ર લેખાતું. અનુદાર કે કંજૂસ લક્ષ્મીપુત્રોને સમાજમાં હલકું સ્થાન મળતું. આ વર્ણ વ્યવસ્થા જ્યારે સૈકાઓ વીતતા વંશ પરંપરાના ચોકઠામાં જકડાઈ ગઈ ત્યારે ગંભીર અનિષ્ટો પેદા થયા. સને 1947માં સ્વતંત્ર થયેલું ભારત જન્મ ઉપર નહીં પણ ફક્ત નૈસર્ગિક લાયકાત ઉપર આધારિત વર્ણ પ્રથાના પ્રાચીન મૂલ્યાંકનની પુનઃસ્થાપનામાં ધીરી પણ દ્રઢ પ્રગતિ કરી રહ્યું છે. જગતના પ્રત્યેક દેશોને પોતાના દુઃખ ઉત્પન્ન કરવાવાળા વિશિષ્ટ કર્મોનો સામનો કરવાનું અને તેમને માનપૂર્વક હટાવવાનું કામ તો હોય છે જ. ભારત પણ પોતાની બહુમુખી અને અજેય શક્તિથી આ વર્ણ વ્યવસ્થામાં સુધાર લાવવામાં સફળ થઈ રહ્યું છે. દક્ષિણ ભારત એટલું બધું મોહક છે કે શ્રી રાઇટ અને હું અમારો આ રસિક પ્રવાસ લંબાય એવું ઈચ્છતા હતા. પરંતુ સમયે એની અસ્મરણીય નિષ્ઠુરતાથી સૌજન્યપૂર્વક અમને મુદત વધારો આપ્યો નહીં. મારે કોલકાતા યુનિવર્સિટીમાં આયોજિત થનારી ઇન્ડિયન ફિલોસોફિકલ કોંગ્રેસની અંતિમ બેઠકમાં પ્રવચન આપવા તરત જ જવાનું હતું. મૈસૂરની મારી મુલાકાતને અંતે મારે ઇન્ડિયન એકેડમી ઓફ સાયન્સીસના પ્રમુખ સર સી.વી. રમણની સાથે આનંદદાયક વાતચીત થઈ હતી. આ તેજસ્વી હિન્દુ ભૌતિક વિજ્ઞાન શાસ્ત્રીને સને 1930માં રમણ ઇફેક્ટ પ્રકાશના વિસ્તરણ ઉપર તેમની અગત્યની શોધ માટે નોબેલ ઇનામ મળ્યું હતું. મદ્રાસના વિદ્યાર્થીઓ અને મિત્રોની મેદનીની અનિચ્છાપૂર્વક વિદાય લઈ શ્રી રાઇટ અને મેં પ્રયાણ કર્યું. રસ્તામાં અમે સદાશિવ બ્રાહ્મણની પવિત્ર સ્મૃતિમાં બાંધેલા એક નાના મંદિર આગળ થોભ્યા. 18મી સદીના આ સંતનું જીવન અનેક ચમત્કારોથી ભરપૂર હતું. પુડુકોટ્ટાઈના રાજાએ બાંધેલું નેરૂર આગળનું મોટું સદાશિવ મંદિર રોગમુક્તિના અસંખ્ય દૈવી ચમત્કારોને લીધે યાત્રાનું ધામ થઈ પડ્યું છે. રાજકર્તાના માર્ગદર્શન માટે સદાશિવે સને 1750માં કેટલીક ધાર્મિક સૂચનાઓ કરેલી તેને પુડુકોટ્ટાઈના વંશ પરંપરાગત રાજવીઓએ પવિત્ર આજ્ઞાઓ તરીકે હજી સુધી સંગ્રહી રાખી છે. દક્ષિણ ભારતના લોકોમાં પ્રેમાળ અને પૂર્ણ જ્ઞાની સિદ્ધ સદાશિવ સંબંધી અનેક આશ્ચર્યજનક વાતો હજુ પણ પ્રચલિત છે. કાવેરી નદીના તટ પર એક દિવસ સમાધિમાં બેઠેલા સંત અચાનક પૂર આવ્યું તેમાં ઘસડાઈ ગયા. કેટલાક અઠવાડિયા પછી તે કોયમ્બતુર જિલ્લામાં કોડુમુડી ગામ નજીક માટીના ઢગ નીચે દટાયેલા મળી આવ્યા. ગ્રામવાસીઓના પાવડા એમના શરીરને સ્પર્શ્યા કે તરત જ સંત ઉઠ્યા અને ઝડપથી ચાલી નીકળ્યા. વેદાંતના એક વયોવૃદ્ધ પંડિતને તર્ક પ્રણાલીના વાદ વિવાદમાં પરાસ્ત કરવા માટે તેમના ગુરુએ સદાશિવને ઠપકો આપ્યો. ત્યારથી તેઓ મુનિ બન્યા, મૌન ધારણ કર્યું.
તારા જેવો યુવાન જીભને સંયમમાં રાખતાં ક્યારે શીખશે? ગુરુએ ટીકા કરી હતી. આપના આશીર્વાદથી, આ જ ક્ષણથી. સદાશિવના ગુરુ સ્વામી શ્રી પરમશિવેન્દ્ર સરસ્વતી હતા. તેઓ દહર વિદ્યા પ્રકાશિકાના લેખક અને ઉત્તર ગીતાના ગહન ટીકાકાર છે. કેટલાક સંસારી લોકોએ એ પ્રભુઘેલા સદાશિવના સંબંધમાં એના વિદ્વાન ગુરુને ફરિયાદ કરી કે રસ્તાઓ ઉપર વિવેકહીન થઈને નાચે છે. તેમણે કહ્યું, મહારાજ, સદાશિવ ગાંડા જેવો છે. એના જવાબમાં પરમશિવેન્દ્રજીએ હસીને ઉત્તર આપ્યો, ઓહ, આવું ગાંડ પણ બધાને હોત તો કેવું સારું. સદાશિવનું જીવન મધ્યસ્થ શક્તિના વિચિત્ર અને સુંદર ચમત્કારોથી ભરપૂર છે. આ જગતમાં દેખીતો અન્યાય ઘણો જોવામાં આવે છે, પણ ઈશ્વરના ભક્તો એની તાત્કાલિક ન્યાયશીલતાના અસંખ્ય પુરાવાઓ પણ આપી શકે છે. એક રાત્રે એક તવંગર ગૃહસ્થના અનાજના કોઠારની બાજુમાં બેસીને સદાશિવ સમાધિમાં ઊંડા ઉતરી ગયા હતા. ચોરને ગોતવા નીકળેલા 3 નોકરોએ આ સંતને ચોર ધારીને મારવા લાકડીઓ ઉગામી. ઓહો! ઊંચા કરેલા તેમના હાથ ત્યાં જ સ્થિર થઈ ગયા. આ 3 જણા ઊંચા કરેલા હાથ સાથે સદાશિવ પરોઢિયે ત્યાંથી ઉઠીને ચાલ્યા ગયા ત્યાં સુધી પ્રતિમાની માફક ત્યાં જ સ્થિર જળાઈ ગયા હતા. બીજા એક પ્રસંગે એક મુકાદમ પોતાના મજૂરો પાસે બળતણના લાકડા ઊંચકાવતો હતો. ત્યારે તેણે આ મહાન સંતને પણ જબરજસ્તીથી વેઠ કરાવેલી. આ મૌન ગુરુએ પોતાનો બોજ નમ્રતાથી નિર્દેશિત જગ્યાએ મૂકતાની સાથે જ ઢગલો સળગી ઉઠ્યો હતો. ત્રૈલંગ સ્વામીની માફક સંત સદાશિવ પણ કશું જ વસ્ત્ર પહેરતા નહીં. એક સવારે આ શૂન્ય મનસ્ક નગ્ન યોગી એક મુસલમાન સરદારના તંબુમાં ઘૂસી ગયા. 2 મહિલાઓએ ભયભીત થઈને બૂમ પાડી. પેલા સૈનિક સરદારે તલવારનો એક કાતિલ પ્રહાર કર્યો અને સદાશિવનો હાથ છૂટો પડી ગયો. સંત શાંતિથી ચાલી નીકળ્યા. પશ્ચાતાપથી ઘેરાઈ ગયેલા પેલા મુસલમાને જમીન પર પડેલો હાથ ઊંચકી લીધો અને સદાશિવની પાછળ ચાલવા માંડ્યું. ઘણી શાંતિથી યોગીએ પેલો છૂટો પડી ગયેલો હાથ પોતાના લોહી નીકળતા ખભામાં બેસાડી દીધો. પેલા સરદારે આધ્યાત્મિક ઉપદેશની માંગણી કરી ત્યારે સદાશિવે નીચે રેતી ઉપર આંગળીથી લખ્યું, તમે જે કરવા માંગતા હો તે ન કરો, ત્યાર પછી તમે જે ચાહશો તે કરી શકશો. આ મુસલમાનને તેમણે ઘણી ઉચ્ચ અને શુદ્ધ માનસિક ભૂમિકા પર પહોંચાડી દીધો હોવાથી અહંકાર ઉપરનો કાબૂ આત્માની મુક્તિ તરફ દોરી જાય છે એવી પરસ્પર વિરોધી સલાહ તે સમજી શક્યો. આ થોડા શબ્દોનો આધ્યાત્મિક પ્રભાવ એટલો બધો પડ્યો હતો કે પેલો સરદાર યોગ્ય શિષ્ય બની ગયો અને એની જૂની ટેવો એને હવે ઓળખતી ન હતી. એક વખત ગામના છોકરાઓએ સદાશિવની હાજરીમાં એવી ઈચ્છા વ્યક્ત કરી કે ત્યાંથી 150 માઇલ દૂર મદુરામાં જે ધાર્મિક ઉત્સવ ચાલે છે તે તેમને બતાવવામાં આવે. યોગીએ છોકરાઓને પોતાના શરીરને સ્પર્શ કરવા કહ્યું. આશ્ચર્ય! તરત જ આખી મંડળી મદુરા પહોંચી ગઈ. હજારો યાત્રાળુઓના ટોળામાં આ છોકરાઓ પણ આનંદપૂર્વક ફર્યા. થોડા કલાકમાં યોગીએ પરિવહનની સાદી રીત પ્રમાણે છોકરાઓને ઘરે પહોંચાડી દીધા. મંત્રમુગ્ધ થયેલા મા બાપ મદુરામાં મૂર્તિઓના વરઘોડાઓની આબેહૂબ વાતો સાંભળી રહ્યા હતા અને સાથે છોકરાઓએ લીધેલા મદુરાની મીઠાઈના પડીકા પણ જોઈ રહ્યા હતા. એક શ્રદ્ધાહીન યુવાને સંતનો અને આ બનાવનો ઉપહાસ કર્યો. બીજી વખતના શ્રીરંગમના ઉત્સવ વખતે પેલો યુવાન સદાશિવ પાસે ગયો. મહારાજ, તેણે તિરસ્કારના સ્વરમાં કહ્યું, બીજા છોકરાઓને મદુરા લઈ ગયેલા તેમ મને પણ શ્રીરંગમના ઉત્સવમાં કેમ લઈ જતા નથી? સદાશિવે સ્વીકાર કરી લીધો. છોકરો તરત જ પેલા દૂરના શહેરમાં યાત્રાળુઓના સંગાથમાં ઘૂમતો થઈ ગયો. પણ અરે રે, તેને પાછા આવવાની વેળા થઈ ત્યારે સંત ક્યાં હતા? થાકેલો છોકરો આખરે કંટાળાજનક પગ રસ્તે ઘરે પહોંચ્યો. દક્ષિણ ભારતની વિદાય લેતા પહેલાં શ્રી રાઇટે અને મેં શ્રી રમણ મહર્ષિની મુલાકાત લેવા તિરુવન્નામલાઈ પાસે આવેલા પવિત્ર અરુણાચલ પર્વતની યાત્રા કરી.
આશ્રમમાં સંતે અમારું વ્હાલભર્યું સ્વાગત કર્યું અને પાસે પડેલા ઈસ્ટ વેસ્ટના સામયિકો તરફ નિર્દેશ કર્યો. તેમની અને તેમના શિષ્યોની સાથે ગાળેલા કલાકો દરમિયાન મોટે ભાગે તેઓ મૌન રહ્યા. એમનું વદન તે વખતે ઈશ્વરીય પ્રેમ અને જ્ઞાનનું તેજ પ્રસારિત કરતું હતું. પીડિત માનવજાતને પોતાના ભૂલાયેલા પૂર્ણત્વને માર્ગે લઈ જવા માટે એમનો ઉપદેશ છે કે મનુષ્ય પોતાની જાતને સતત પ્રશ્નો કરવા જોઈએ કે હું કોણ છું. ખરેખર મહાન પ્રશ્ન સર્વ વિચારોનો કઠોરતાથી ત્યાગ કરીને ભક્ત પોતાના પ્રાકૃત આત્મામાં ઊંડો ઉતરતો જાય છે અને વિક્ષેપ કરનારી ચિંતાઓનો લય થાય છે. દક્ષિણ ભારતના પૂર્ણ જ્ઞાની ઋષિએ લખ્યું છે, દ્વૈતો અને ત્રિપુટીઓને આધાર જોઈએ જ. આધાર વિના તેઓ કદી દૃશ્યમાન થતા નથી. એ આધારની શોધ થતાં તે ઢીલા થઈને પડી જાય છે. ત્યાં જ સત્ય છે. જે એ જાણે છે તે કદી એ ડગતો નથી.